નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના 50,000 ગામોના 58 લાખ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોના હસ્તે જિલ્લાના 40,000 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। સ્વામિત્વ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ 1136 ગ્રામ પંચાયતો છે, જે પૈકી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ કરીને 921 જેટલા ગ્રામ પંચાયતોના પ્રાથમિક નકશા ડીએલઆર કચેરીને સુપ્રત કરેલ છે। આ 921 જેટલા નકશા જે મળેલા છે એ પૈકી 515 જેટલા ગામમાં પ્રમોલ્ગેશન કરીને અંદાજિત 76,000 જેટલા પ્રોપર્ટી। સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે, જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના આજે અમને આ સ્વામિત્વ કાર્ડ મળે છે યોજના અંતર્ગત, તો અમે પાંચડાથી આવ્યા છીએ। અમને આ પ્રોપર્ટી કાર્ડનો ખૂબ લાભ મળે છે, ત્યારે સરકાર ખૂબ આભાર માને છે, જેના કારણે અમને લોન મળવા પાત્ર થશે અને અમે આગળ સિંચાઈ બાબતમાં પણ આગળ વધીશું। આભાર તમારો। નાય મેનાબેન ચેલાભાઈ।